જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ। હું અત્યારે ધ્વનિના ઘરે આવી છું। એના મમ્મી બહાર ગયા હતા એટલે તો અત્યારે હું મારો લુક ચેન્જ કરીશ અને આખું બહાર જાય એવી સિચ્યુએશન હતી નહીં એટલે મેં ઘરે જ બનાવી લીધું હતું। તો તમે જોઈ શકો છો ગાઈઝ કે જે મેં કર્યું છે અને જે લુક ચેન્જ થવાનો છે તો તેની વાત કરીએ। અને તમે જોઈ લ્યો અત્યારે આ જે પેસ્ટ બનાવેલી તૈયાર મેં રાખી છે। હવે મારે માથામાં એપ્લાય કરવાની છે અને આગળની જે પ્રોસેસ છે તે તમે જોઈ શકો જ છો। તો તમે જુઓ કે જે આ ગાર્નિયરની આવે છે તે બહુ જ મસ્ત આવે છે અને કહેવાય ને કે આમ બહાર જવાની મારી પાસે ટાઈમ હતો નહીં તો મારે ઘરે જ આવી રીતે પ્રિપેર કરવું પડ્યું અને બધી તૈયારીઓ થઈ ગઈ છે। અત્યારે પણ હું બહાર જ છું તો તમે જોઈ શકો કે ગાર્નિયરનો કલર બહુ જ મસ્ત આવે છે, સિલ્કી હેર થઈ જાય છે તમારા। તો તમે બધા રાહ જોઈ રહ્યા હતા તો હર હર મહાદેવ અને હું તમારી સાથે માનસી। તો કાલે આપણે સમારોહની વાત કરતા હતા તો એ સમારોહ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે। અમે લોકો ત્યાંથી જ આવ્યા છે અને એવું સારી રીતે અમારું સન્માન કરવામાં આવ્યું છે અને મેં આ એક ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે। આઈ ગોટ ટુ ફર્સ્ટ રેન્ક ઇન MSW એન્ડ માસ્ટર ઓફ સોશિયલ વર્ક। તો હું તમને આગળનો એડિટ કરીને વિડીયો જરૂર દેખાડીશ। અને એ પછી છે મોઢા માનસીબેન વિજયભાઈ કે જેને માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે કે MSW માં 73.80% પ્રાપ્ત થયા છે। જોશી અંજલિબેન મનોજભાઈને વિનંતી કરું કે હવે 88.50% સાથે કે તેઓ હાલો હંસાબેન જોશી પાસેથી પોતાના સન્માનનો સ્વીકાર કરે। જોશી અંજલિ અત્યારે જોઈ શકો છો મારા હાથમાં સર્ટિફિકેટ છે જે મને પ્રાપ્ત થયું છે, મને એની બહુ જ ખુશી છે અને તમે જોઈ શકો છો ફર્સ્ટ રેન્ક છે તો મને એના બદલ વધારે આનંદ થયો છે। કહેવાય ને કે ઘણીવાર કહેવાય કે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી કે તમને બધાની વચ્ચે જે સન્માન કરવામાં આવે છે, ખાસ કરીને તમારું નામ બોલવામાં આવે છે, તે મારા માટે મહત્ત્વનું હતું અને મને આવી બધી બહુ ગમે છે। તો તમે વ્લોગમાં બન્યા રહેજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરતા આવજો, લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો। બાય બાય।